નમસ્કાર દર્શક મિત્રો, ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર ટ્રેન્ડિંગ ટોપિક્સ વિશે આપણે વાત કરીએ છીએ. અત્યારે 2-4 દિવસથી ટ્રેન્ડિંગ વાત થઈ રહી છે કે એક વિદ્યાર્થીએ અમદાવાદમાં બનેલી ઘટના કે બીજા વિદ્યાર્થીનું મર્ડર કર્યું અને શું આયોજિત રીતે થોડી ઘણી શાળાની જે થોડીક આવવા જવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને મારે હવે પ્રકાશ એ સાયકોલોજી ઇફેક્ટ ઉપર પાડવો છે કે દર્શક મિત્રો આવું કેમ બને છે. હવે મારે મૂળ વાત એ કરવી છે કે 75થી 90ની વચ્ચે જન્મેલા જે મિત્રો છે, બહેનો અને ભાઈઓ, એમાં હું પણ પોતે 1978, હવે આ 75થી 90માં જન્મેલાના બાળકો હવે આ બધા 45થી 50 વર્ષના છે. આમના બાળકો અત્યારે 8માં 9માં 10માં 11 12 અને કોલેજમાં લગભગ હોય. દર્શક મિત્રો, આ એક એવી પેઢી છે કે જે મા બાપે એમ કહ્યું કે આ તમારે જ કરવું પડે બાળકોને. આપણે મા બાપનું માન્યા છીએ અને મા બાપ સામે એક શબ્દ નથી બોલાયો આપણાથી, કારણ કે મા બાપે એમ કહ્યું છે કે આ તો તમારી ફરજ હોય, તમારે કરવું પડે. આપણે આપણી નિશાળ શોધતા જાતે જઈને ભણ્યા છીએ, આપણે જીવનના સંઘર્ષો જાતે કર્યા છે. હવે આ જ પેઢીના બાળકો છે જે બાળકો એવું કહે છે કે આ તો તમારી જ ફરજ હોય. આપણે ચડ્ડા અને બરમુડામાં આપણે ઊંઘમાંથી ઉઠીને કાં તો વાન સુધી પહોંચીને મા બાપો છોકરાઓને સ્કૂલ સુધી કાં તો વાન સુધી મૂકીને ધક્કા ખાનારી આ જ પેઢી છે. 1975થી 90માં જન્મેલી પેઢી. એટલે આ પેઢીએ બંને બાજુના ધક્કા સહન કર્યા છે. હવે વાત આવે છે 2000 પછીની. 2000માં હવે મોબાઈલમાં ક્રાંતિ થાય છે, સોશિયલ મીડિયામાં ક્રાંતિ થાય છે. આપણી જનરેશન હવે આ એક્સેપ્ટ કરે છે. જે 75થી 90માં જન્મેલી એમના બાળકોને 2000 પછી જન્મેલી આ જનરેશન છે, એમને મોબાઈલ ગેજેટ્સ એમને સીધા જ એમના હાથમાં મળે છે. અને મા બાપ હવે સંયુક્ત કુટુંબ રહ્યું નથી, વિભક્ત કુટુંબના કારણે હવે શહેરો તરફ આવવાનું થાય છે. અહીં બાળકોને સાચવનારું કોઈ છે નહીં. મા એટલી કામ કરે છે, બાપ નોકરીએ ગયો છે, મોબાઈલ હાથમાં પકડાવે છે છોકરાને અને છોકરું એની જીદે ચડે છે. મોબાઈલ હવે કશું ના કહેતો નથી. સોશિયલ મીડિયા અત્યારે આ એવા ગેજેટ્સ એમના હાથમાં સીધા જ આવ્યા છે એમના જન્મ પછી કે એ ક્યારેય ના પાડતા નથી. એટલે એમનામાં એક સૂક્ષ્મ ઈગો પેદા થાય છે કે એમને ના સાંભળવાની કોઈ તૈયારી જ નથી આજના જનરેશનને. આપણામાં એક વસ્તુ મેળવવા માટે પપ્પા સાથે, મમ્મી સાથે, કાકા સાથે મેસેજો મોકલાવીને પપ્પા સુધી વાત પહોંચતીને કદાચ ના પણ પાડી દે તો આપણે ઢીલા મોડે આપણે સહન કરવું પડતું. એક શબ્દ પણ ઉચ્ચારાતો નહીં. માં આવીને શિક્ષકને કહી જતી આને વધારે મારજો જરા, ના કરે તો. પપ્પા આવીને ટકોરી જતા, પપ્પા ઘરે આરતી ઉતારે તો જુદી જ. અને એમાંથી આપણું જનરેશન પેદા થયું. દુનિયામાં ફાઇટ કરવા માટે આપણે તૈયાર થયા. આજનું જનરેશનને ગેજેટ્સ એવા મળ્યા છે કે ના એમને સાંભળવી ગમતી નથી. સોશિયલ મીડિયા, FB છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એ જે રીલ જોવી હોય, જે કરવું હોય એ બિંદાસ કરે છે. ટેલિવિઝન પર એમની ચેનલો બદલે છે, એ જોવે છે, એમના કાર્ટૂન જોવે છે. વચ્ચે તમે ના પાડો તો ભયંકર ગુસ્સે ભરાય છે. આ આજની જનરેશન છે કે એમને ના સાંભળવાની આદત નથી. ગેજેટ્સે એમને બધું જ થવું જોઈએ એવી આદત પાડી છે. હવે આ મોબાઈલ ક્રાંતિ થઈ, જનરેશન કઈ રીતે આગળ વધે છે. મારે સંસ્કૃતિને દેવાયત પંડિતને પણ જોડવા છે. હેજી દેવાયત પંડિત દાડા દાખવે, સુણી લેજો દેવળ દે સતીનાર, આપણા ગુરુએ આગમ બાકિયા, જૂઠડા નહીં રે લગાર. આ કલિયુગનો અંતની નિશાની કઈ રીતે બનશે. મેં ગુજરાત સમાચારમાં આપણે અઠવાડિયા અગાઉ વાંચ્યું હોય કે રોબોટમાં ગર્ભાધાન થયું. 9 મહિના પછી ચાઇનામાં બાળક પેદા થશે. હવે આ બાળકોમાં કોઈ લાગણી રહેવાની નથી, કોઈ ઇમોશન રહેવાના નથી. AI જનરેટેડ જનરેશન એ કલિયુગનો નાશ કરવાનું છે. આ 25 વર્ષ પહેલાના મૂળ રોપાયેલા અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. મારે તમને મૂળ માહિતી સુધી લઈ જવા છે. બાળક કેમ આવું કરે છે. હવે પ્રાઇવેટાઇઝેશન 2000 પછી સ્કૂલોનું થયું. શિક્ષકોની જવાબદારી ઘટી. સંસ્થાને જે અનુકૂળ આવે પગારમાં એવા શિક્ષકોને રાખે, હાથી હા મિલાવે તો, નહીં તો એને તરત જ છૂટા કરે. કોઈનું બંધન ના રહ્યું. સરકારે હાથ ઊંચા કરી દીધા. પ્રાઇવેટ સ્કૂલોમાં પ્રાઇવેટ સંસ્થાને ટ્રસ્ટી મંડળો ના રહ્યા. પહેલાં સ્કૂલો ટ્રસ્ટથી ચાલતી હતી, સેવાના ભાવથી ચાલતી હતી. અત્યારે ધંધાના ભાવથી ચાલે છે. આરોગ્ય અને શિક્ષણ આપ સૌ જાણો છો.
આમાં જવાબદારી કોણ લેવા તૈયાર થાય? વાન સુધી, બાળકોના કપડાં સુધી, નાસ્તા સુધી એ લોકો જે તમને કહે ત્યાંથી તમારે ખરીદવું પડે છે અને આખી દુનિયા જાણે છે. આ એક ધંધો બની ગયો છે. હવે સ્કૂલમાં શિક્ષકો જે પોતાનું બાળક સમજીને જે આપણી ગુરુ શિષ્યની પરંપરા, જે આશ્રમોની પરંપરા હતી, એ આખી ભારતીય સંસ્કૃતિની, તમે હિન્દુ ધર્મની બૂમો પાડો પણ તમે સંસ્કૃતિનો નાશ તો તમે બીજા હાથે જ કરો છો. તમારી આશ્રમ શાળાઓ ગાયબ થઈ ગઈ. તમારી સરકારી સ્કૂલોમાં શિક્ષકો જે આશ્રમ શાળાના ગુરુ જેવા હતા એ ગાયબ થઈ ગયા. શિષ્ય ગુરુનો નાતો તૂટી ગયો. હવે એ બાળક હૃદયથી હૃદય સુધી એક વાત બીજા સુધી પહોંચતી નથી. અને એક બાજુ મોબાઈલનું ગેજેટ્સ આવ્યું છે, ના સાંભળવાની તૈયારી નથી. અને એવું જ સોશિયલ મીડિયામાં એટલું ખતરનાક રીતે પીરસાય છે. એ જોઈને બાળકને અવનવા ખતરા સૂજે છે. એ ના સાંભળવા તૈયાર નથી, જલ્દી ગરમ થઈ જાય છે. તમે એને ધ્યાન નથી આપ્યું, તમે મેડિટેશન નથી આપ્યું, તમે બાળકને એની ઉર્જા વાળવા માટે કોઈ સંગીતમાં એમને એ તરફ નથી વાળ્યા. એટલે આ પરિસ્થિતિ તો પેદા થવાની જ છે. તમે આધુનિક કેટલા થયા એનાથી મતલબ નથી, પણ તમે સંસ્કૃતિને કેટલી જાળવી છે એ અગત્યનું છે. સાઉથ ઇન્ડિયામાં જાઓ તો તમને વંદન કરવાના થાય. એ એમની સંસ્કૃતિથી ક્યાંય આગા પાછા થતા નથી. આપણે તો ના ઘરના રહ્યા ના ઘાટના. આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવવા ગયા પણ આપણે ભારતમાં છીએ, આપણે જાણવું જોઈએ. વેસ્ટર્ન કલ્ચર ખાલી આપણે જીવવા માટે ફોલો કર્યું. આપણી વ્યવસ્થામાં, આપણી ડિસિપ્લિનમાં, આપણા જીવનમાં એ આપણે એડોપ્ટ ના કર્યું. ત્યાં તો નિખાલસ છે બધા, કોઈ દંભી નથી, બધા ઇનોસેન્ટ છે. એટલે વેસ્ટર્ન કલ્ચર એમને પોસાય છે. આપણે આ દંભ અને નિખાલસતા દંભ હટાવીને આપણે પહેલાં ઇનોસેન્ટ બનવું પડે, નિખાલસતા લાવવી પડે. તો આપણા જીવનમાં વેસ્ટર્ન કલ્ચર ઉતરે તો એ ઠીક છે, એ કશું ખોટું નથી. પણ એનું એક પાસું આપણાથી ના અપનાવાય. બાળકો આજના એ પણ એક મેં સૈયારા મૂવી જોયું, એનું પણ મેં ટ્રેન્ડિંગ ટોપિક્સ મૂક્યું છે. જનરેશન આજની ખરાબ નથી, એ સારી છે, પણ એમને તમે કઈ રીતે ગાઈડ કરો છો એ મહત્વનું છે. અને આજની 75 થી 90ની પેઢી બધી બાજુથી પીખાઈ ગઈ છે, એટલે બિચારી ગાઈડ કરવા માટે સક્ષમ નથી રહી. એ 75 પહેલાંના લોકોએ આવું ભોગવ્યું નથી અને આટલી વેદના નથી ભોગવી, અને 90 પછીના નથી ભોગવવાના. કારણ કે એમનું જનરેશન, એમના બાળકો કેવા હશે તો ભવિષ્યની આપણને ખબર જ નથી. પરંતુ આ 75 થી 90 વચ્ચે જન્મેલા માતા પિતાના બાળકો છે, એમાં હું પણ પોતે છું. આ વેદના છે, સૌએ વિચારવું પડશે. આ સાયકોલોજી ઇફેક્ટ છે. આપણે આને લોજિક સાથે કમ્પેરિઝન ના કરી શકીએ કે આવું થયું એટલે આવું થયું. પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. શિક્ષણના જે પ્રોફેશનલ ધંધાદારીઓ થઈ ગયા છે એમને મારે વિનંતી કરવી છે કે તમે બાળકોની ફી સાથે જેટલું ધ્યાન રાખો છો એટલા કલ્ચર સાથે પણ ધ્યાન રાખો. બાળકોના છેક સુધી, વિકાસ સુધી એમાં તમે ખરેખર ગુરુ શિષ્યની આપણી પરંપરા તમે જાળવો તો ખૂબ સરસ. આ ટ્રેન્ડિંગ ટોપિક્સમાં મારે આજે એ વાત કરવી હતી. સૌ માતા પિતાઓને 75 થી 90માં જન્મેલા છે એમને વંદન, કારણ કે આપણે ખૂબ સહન કર્યું છે. જય કવિતા.